વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્ય ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્રણેય પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ, પ્રદેશ કક્ષાના નેતાઓના ધામા વિસાવદર ખાતે જોવા મળી રહ્યા છે અને હવે રાજકીય નેતાઓની સાથે સાથે વિસાવદરમાં સામાજિક આગેવાનોનો જમાવડો પણ વધી રહ્યો છે। અને જો વાત કરવામાં આવે કોડી ઠાકોર સમાજની, તો ત્યાં વિસાવદરમાં કોડી ઠાકોર સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેઘસુર ઠક્કર। છેલ્લા ઘણા સમયથી વિસાવદરની પેટા ચૂંટણી ચર્ચાસ્પદ મુદ્દો બની ગઈ છે, જેમાં ચૂંટણી પંચે જ્યારે તારીખો પણ જાહેર નથી કરી તેના પહેલા જ ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો હતો। હવે તો ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે। કિરીટ પટેલ સતત સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યા છે, તેમજ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાનો પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે વિસાવદરમાં કોડી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરે પણ એન્ટ્રી કરી લીધી છે અને તેઓ કોંગ્રેસ સાથે પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમના દ્વારા અલગ અલગ જાતિના જેટલા પણ જાતિગત સમીકરણો છે તેના આધારે નેતાઓ મૂકવામાં આવ્યા છે, જેમ કે ભારતીય જનતા પાર્ટીના રાઘવજી પટેલ હોય કે અન્ય લેઉવા પટેલ સમાજ હોય, અન્ય કોઈ જાતિના નેતાઓ હોય, કોડી ઠાકોર સમાજ હોય, તેમને પણ મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને કુંવરજી બાવળિયાની જો વાત કરીએ તો તેઓ પણ ભાજપમાં વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ એક્ટિવ થઈ ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટીને કોડી ઠાકોર સમાજના વોટ ચોક્કસથી મળી રહે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોડી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર પણ વિસાવદર ખાતે પહોંચી ચૂક્યા છે અને કોંગ્રેસને સહકાર આપવાના છે તે રીતની જાહેરાત જયેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે। તો તેમણે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। હું ગુજરાત કોડી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર। હું આવી ગયો છું વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં આપણા કોંગ્રેસના કેન્ડિડેટ નીતિનભાઈ રાણપરાને જીતાડવા, કારણ કે નીતિનભાઈ રાણપરા જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે। જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડે પગે ઊભા હોય છે, સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે નીતિનભાઈ રાણપરા ઊભા હોય છે। તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું। તો તમામ કોડી ઠાકોર સમાજના લોકોને અને આગેવાનોને મારી વિનંતી કે હું ગામોમાં આવી રહ્યો છું તો તમામ મારો કોન્ટેક્ટ કરે। મારો નંબર છે 8000000118। આ સરકારને આપણે કોડી ઠાકોર સમાજના મહત્વનો પાવર દેખાડશું અને નીતિનભાઈ રાણપરાને જીતાડશું। જે રીતે વાત કરવામાં આવે તો જયેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે હવે વિસાવદર ખાતે પહોંચી ચૂક્યા છીએ, કોંગ્રેસને સહકાર આપવાના છીએ। તો હવે જોવું રહ્યું કે વિસાવદરમાં કોડી ઠાકોર સમાજનું મતદાન કોંગ્રેસ તરફ જાય છે, ભાજપ તરફ જાય છે કે પછી આમ આદમી પાર્ટીમાં થાય છે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।